હેલો એવરીવન, ભારત માતા કી જય, વંદે માતરમ, હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, ઓમ નમો નારાયણાય. ચલો, આજે આપણે લોકો ગાઈઝ કરવાના છીએ કૌટિલ્યનું આપણું ચેપ્ટર છે, કન્ટિન્યુ કરીએ છીએ. આઠમો દાખલો આવ્યા છીએ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરનો. કૌટિલ્યનો દાખલા નંબર છે 8. હજી કહું છું ગાઈઝ, વિડીયોને બીજા સાથે શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આપણી ત્યાં જોડાઈ શકે, જોઈન બટનનો ઉપયોગ કરીને ઓછી ફીમાં સારામાં સારું શિક્ષણ મેળવી શકે. ગાઈઝ આવી જાઓ ગાઈઝ, કૌટિલ્યનો દાખલા નંબર છે 8. હું તો લેક્ચર અપલોડ કરી રાખીશ. રાતનો સમય છે ગાઈઝ, ને રાતના અમે દરરોજ જાગીને લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છીએ. તો આઈ હોપ છું કે તમે મારી મહેનત ઉપર પાણી નહીં ફેરવો, એટલે કે તમે લોકો તૈયારી કરશો. જેમ વિડીયો લેક્ચર્સ અપલોડ થતા જાય એમ તમારા લોકોની ડ્યુટી છે કે તમે લોકો તૈયારી કરતા જાઓ. તમને લોકોને આજે વિડીયો લેક્ચર મળે છે 20 થી 25 મિનિટનો અથવા 18-20 મિનિટનો મળતો હોય છે, પણ આ 20 મિનિટનો લેક્ચર બનાવવા માટે અમને લોકોને 1 કલાક લાગી જતી હોય છે ગાઈઝ. ઓકે, સો પ્લીઝ વિડીયો લેક્ચર વ્યવસ્થિત એટેન્ડ કરતા રહેજો એવરીવાર. ચાલો, ગોપી અને કિશન 2:3 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તેમનું તારીખ 31/12/2011 રોજનું પાકું શરીર તમને નીચે મુજબ આપ્યું છે. મૂડી આપી છે, સામાન્ય અનામત આપ્યું છે, યંત્ર ઘસારા ફંડ આપ્યું છે, લેણદારો આપ્યું, સ્વીકારેલ હુંડીઓ એટલે કે દેવી હુંડી, કાઉન્સમાં લખી નાખો. સ્વીકારેલ હુંડીઓનું બીજું નામ એટલે કે દેવી હુંડીઓ. યંત્ર પ્લાન્ટ આપ્યા, ફર્નિચર, રોકાણો, દેવાદારો, ઘાલખાદ આપી છે, સ્ટોક આપ્યો છે, હાથ પર રોકડ, નફા નુકસાન ખાતું આપ્યું છે. ઉપરોક્ત પેઢીનું ધી ગોપી કિશન લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. નવી કંપની બનશે ધી ગોપી કિશન લિમિટેડ. રૂપાંતરની શરતો કંઈક આવી છે કે પેઢીનો ધંધો કંપની રોકડ, રોકાણો અને દેવી ઊંડી સિવાય લેશે. એટલે કંપની શું કરશે? એક તો રોકડ નહીં લે, રોકાણો લેશે નહીં, અને દેવી ઊંડી લેશે નહીં. રોકડ ન લે તો આપણે એને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નહીં કરવાનો, પણ રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુમાં બાકી આગળ લાવ્યા તરીકે લખશું. રોકાણો નથી લેતા તો રોકાણોને જે જૂની પેઢી છે એ વેચી નાખશે. દેવી ઊંડી નથી લેતા તો દેવી ઊંડીને આપણે ચૂકવવું પડશે. યાદ રાખજો ફ્રેન્ડ્સ. કંપનીએ યંત્રો 33,000 લીધા. જો યંત્રની કિંમત આપી છે, ડાયરેક્ટ માર્કેટ વેલ્યુ 33,000 લઈ લે છે. જો 33,000 લઈ લેતા હોય તો જે ઘસારા ફંડ છે એ માઇનસ કરીને કાંઈ લખવાની જરૂર નથી. આજે 33,000 આપ્યા, 33,000 ખરીદ કિંમતમાં લખી નાખવાના. દેવાદારો 20,000 કિંમતે લેવાનું નક્કી કર્યું છે. કંપનીએ આ પેઢીની ધંધાની ખરીદીના અવેજ પેટે 3500 ઇક્વિટી શેર દરેક ₹10 એવા 20% પ્રીમિયમે આપશે. એટલે કે 3500 ઇક્વિટી શેર દેશે 20% પ્રીમિયમ સાથે, અને બાકીની રોકડ ચૂકવશે. જ્યારે બાકીની રોકડ એવો શબ્દ આવે છે ત્યારે હું તમને કહું છું કે તમારે લોકોએ શું બનાવવાનું છે? ખરીદ કિંમતની વર્કિંગ નોટ બનાવવાની છે. તો ચાલો પ્રેમથી બનાવો વર્કિંગ નોટ નંબર 1, ખરીદ કિંમત. અહીંયા આપણે લખીએ છીએ ગાઈસ ચોખ્ખી મિલકતો, રકમ રૂપિયા, ચુકવણી રકમ રૂપિયા. ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો, હેડિંગ આપું છું અહીંયા હું મિલકતો. મારી સાથે સાથે લખતું જવાનું હોય છે. ઓકે, ચાલો. હવે આપણને શું કીધું છે કે પેઢીનો ધંધો કંપની લઈ લે છે, પણ 3 મિલકત નથી લેતા. રોકડ નહીં લે, રોકાણો નહીં લે, અને દેવી ઊંડી નહીં લે. બાકીની બધી લઈ લેશે. તો બાકીની બધી લઈ લેશે, પણ એમાં યંત્રની એની કિંમત કીધી 33,000. યંત્રો કેટલામાં લેશે? લખો, યંત્રો 33,000. દેવાદારો કેટલામાં લેશે? 20,000. તો હવે બાકી કઈ કઈ મિલકત રહી જોવાનું. પહેલું ફર્નિચર અને ફિક્સચર. જુઓ મિલકત લેણા બાજુ જુઓ કઈ કઈ મિલકત બાકી રહી. ફર્નિચર, ફિક્સચર. લખો ફર્નિચર, ફિક્સચર્સ. આમાં શબ્દ બહુ મહત્વના રહેવાના છે ગાઈસ. 10,000 રૂપિયા. જો સામે એનું ઘસારો હોત ને, ફર્નિચર ફિક્સચર નો ઘસારા ભંડોળ મૂડી દેવા બાજુ, તો હું એને માઇનસ કરત, કારણ કે હું એની ચોપડે કિંમત લઈ રહ્યો છું. એટલે રોકાણો લેવાના નથી, દેવાદારની ઓલરેડી કિંમત આવી ગઈ છે. સ્ટોક 10,000. કુલ મિલકત કરો 33 ને 20 53, 53 ને 10 63 ને 10 73. કુલ મિલકતો
માઇનસ દેવા. ચલો દેવામાં આપણી પાસે એક છે લેણદારો અને એક છે સ્વીકારેલી ઊંડીઓ એટલે કે દેવી ઊંડી. તો આપણે ખાલી લેણદારો દઈએ છે, લખો લેણદારો 30,000. હાલો 73 માંથી 30 ને માઇનસ કરી દો ફ્રેન્ડ્સ, એટલે કેટલા બચે? 43,000. 43,000 રૂપિયા બચે. આ જે 43,000 રૂપિયા બચે છે એને આપણે લોકો શું કહીશું ગાઈસ? ચોખ્ખી મિલકત અથવા તો ખરીદ કિંમત. જવાબ આ જે પણ કઈ આવે એ પાછળ ટેલી કરતા જવા ગાઈસ, એટલે જેથી કરીને આપણને છેલ્લે એરર નો આવે. જોઈ લો પાછળ 43,000 આવે છે ખરીદ કિંમત. હવે એની સામે ચૂકવણી શું કરે છે તો કે 3500 ઇક્વિટી શેર, એની કિંમત તો 10 રૂપિયા છે પણ 20% પ્રીમિયમ થી આપશે. તો અહીંયા લખશું ઇક્વિટી શેર. માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ જોઈ લેવાના. 43,000 છે, 3500 ગુણ્યા 12, 12 રૂપિયાનું થશે ને. 3500 ગુણ્યા 12, કારણ કે 20% પ્રીમિયમ છે એટલે 42,000 રૂપિયા થશે. 10 રૂપિયાનો શેર, 10 રૂપિયાનો શેર 20% પ્રીમિયમ એટલે કે 2 રૂપિયો પ્રીમિયમ થયો એટલે 12 રૂપિયા થઈ ગયા શેરની કિંમત. બાકીના રોકડા, તો રોકડા કેટલા આવ્યા? 43 દેવાના છે, 42 ઇક્વિટી છે, તો બાકીના રોકડા કેટલા થયા ફ્રેન્ડ્સ? 1,000 રૂપિયા. વેરી ગુડ. રોકડા કેટલા થયા? 1,000. ક્લિયર બધાને ગાઈસ? આવડું બધાને એવરીવન? શ્યોર? ઓકે ચાલો. હવે આપણે લોકો શું શું બનાવવાનું છે, માગ્યું છે એ જ બનાવજો. માલ મિલકત, મૂડી ને રોકડ. ચાલો એટલું જ બનાવીએ ગાઈસ. માલ મિલકત, એના પછી બીજું બનાવશું મૂડી ખાતું. આટલા બધા દાખલા ગણ્યા પછી આઈ થિંક મને એવું લાગે છે કે ઈઝી લાગતું હશે, અને જો હજી ઈઝી ન લાગતું હોય તો એનો મતલબ કે તમે પ્રેક્ટિસ ઘટે છે. લેક્ચર પૂરો થઈ જાય એટલે પાછા દાખલા ગણો ગાઈસ, અને તમારી પાસે બેટર ઓપ્શન છે કે તમારી પાસે 24 કલાક લેક્ચર હાજર રહે છે, તો તમે લોકો તમારી રીતના ગમે એમ કરીને તૈયારી કરી શકો છો ગાઈસ. याद रखो, कोशिश करने वालों की कभी हार नहीं होती और जीवन में डर के नौका कभी पार नहीं होती गाइस. ओके. અને શરૂઆત હનુમાનજી મહારાજ કે છે સુંદરકાંડમાં કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો ને તો એ કઈ રીતના કરવાની? પ્રસન્નતાથી કરવાની, 100% કોન્ફિડન્સ સાથે કરવાની કે આ મારાથી થઈ જ જશે, આ કાર્ય મારાથી થશે જ. જ્યારે સીતાને તેડવા જતા, જોવા જતા હતા લંકામાં હનુમાનજી મહારાજ, તો હું કહેતા હતા કે હું સીતાજીના સમાચાર લઈને આવીશ જ, મને એવો 100% કોન્ફિડન્સ છે. બરાબર? એના જેવું થવાનું કે અમને 100% કોન્ફિડન્સ છે જ કે અમે એક્ઝામમાં સક્સેસ થાશું અને સારામાં સારા માર્ક્સ મેળવીશું ગાઈસ. ઓકે. હનુમાનજી મહારાજ કી જય. માલ મિલકત નિકાલ ખાતું, ઉધાર જમા, ભાગીદારોના મૂડી ખાતા, ઉધાર જમા. ગોપી અને કિશન નામ છે ભાગીદારનું ગાઈસ. અને રોકડ અથવા બેંક ખાતું. ના ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર બધાને? ધેટ્સ ગ્રેટ. ચલો શરૂઆત હંમેશા મેં તમને શીખવાડી છે કે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની, તો કે પાકું સરવૈયું ટ્રાન્સફર કરવાનું છે. સૌથી પહેલા તમને આપી છે મૂડી ગોપી અને કિશનની, તો મૂડી લખી નાખીએ. મૂડી ખાતે જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ₹20,000, 30,000. પછી આપ્યું છે તમને સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય ફ્રેન્ડ્સ,
મૂડી ખાતે જમા બાજુ લખો સામાન્ય અનામત 2500 રૂપિયા છે ને નફા નુકસાનનું પ્રમાણ છે 2:3 એટલે 1000 1500 2:3 માં વેચશું. એના પછી છે યંત્ર ઉપર ઘસારા ફંડ મિલકતની સામે ઊભું થયું છે. મિલકત આપણે ઉધાર કરશું માલ મિલકત નિકાલમાં અને એનો ઘસારો છે એ માલ મિલકત નિકાલમાં શું કરી દેવાનું ગાઈસ? જમા કરી દેવાનો. તો લખો યંત્ર ઘસારા ફંડ 5000. લેણદારો પણ ત્યાં જ લખશું ગાઈસ. લેણદારો 30,000. સ્વીકારેલ હુંડીઓ એને કહેવાય દેવી હુંડી ગાઈસ 2500. એ પણ આપણે માલ મિલકત નિકાલમાં જમા જ કરીશું. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું? ઓકે. એના પછી આગળ સામેની બાજુ જઈએ. પ્લાન્ટ યંત્ર બધી મિલકતો છે અને મિલકતોને આપણે માલ મિલકત નિકાલમાં શું કરી નાખવાનું ગાઈસ? ઉધાર કરવાની. લખો યંત્ર પ્લાન્ટ કેટલા રૂપિયા છે? 30,000. ફર્નિચર ફિક્સચર્સ કેટલા? 10,000. રોકાણો 5,000. દેવાદારો 25,000. જો ઘાલખાદ અનામત હોત ને ગાઈસ તો હું 26, જો માનો કે 1,000 ઘાલખાદ આપી છે, એ જો 1,000 ઘાલખાદ અનામત હોત ને કદાચ સપોઝ કરો તો હું શું કરીશ? 26,000 ઉધાર લખત અને 1,000 જમા ઘાલખાદ અનામતને જમા કરી દેત માલ મિલકત નિકાલમાં. બટ આ શું આપ્યું છે? ઘાલખાદ આપ્યું એટલે એકચ્યુઅલમાં નુકસાન જ થઈ ગયું છે. એટલે દેવાદારો ખાલી કેટલા ના કહેવાય? 25,000 ના જ કે મેં ડાયરેક્ટ 25,000 દેવાદારના જ લખ્યા. સ્ટોક 10,000. પછી હાથ પર રોકડ તો લેતા નથી, લેતા ન હોય એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરી દઈએ. લખો બાકી આગળ લાવ્યા 5,000. એના પછી નફા નુકસાન ખાતું છે ગાઈસ. એટલે નુકસાન છે ભાગીદારો વચ્ચે વેચવું પડે એટલે મૂડી ખાતે ઉધાર લખો નફા નુકસાન ખાતું. જો મિલકત લેણા બાજુ આવે એટલે મૂડી ખાતે ઉધાર કરવાનું. બે જેમ 3 માં વેચો એટલે 2,000 3,000. ના ઓકે ફ્રેન્ડ્સ, બધાને ક્લિયર? ધેટ્સ ગ્રેટ. આટલું બધાને આવડી ગયું હશે ગાઈસ. ચાલો હવે મેં તમને શું શીખવાડ્યું તો કે આપણે નવી કંપની પાસેથી કેટલા લેવાના છે? 43,000 રૂપિયા લેવાના થાય છે. તો આ 43,000 રૂપિયા લેવાના થાય એટલે આપણી આવક કહેવાય. અને આવકને આપણે લોકો લખીએ છીએ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ. લખો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ 43,000. સામે કોની પાસેથી આ રૂપિયા લેવાના છે? ધી ગોપી કિશન લિમિટેડ પાસેથી. એટલે અહીંયા નામ લખો ધી ગોપી કિશન લિમિટેડ. કાઉન્સમાં લખજો ખરીદ કિંમત. હવે ગોપી કિશન લિમિટેડ નું આપણે ખાતું બનાવ્યું નથી, બાકી આપણે ત્યાં ઉધાર કરી દે અને સામે લખત માલ મિલકત નિકાલ ખાતે. બીજી વસ્તુ, ગોપી કિશન લિમિટેડે આપણને આપ્યું છે શું? તો કે ગોપી કિશન લિમિટેડે આપણને આપ્યા છે 42,000 ના ઇક્વિટી શેર અને 1,000 રૂપિયા રોકડા. આ 42,000 ના ઇક્વિટી જે શેર આપ્યા છે એ આપણે કોને દઈ દેવાના હોય? ભાગીદારોને દઈ દેવાના. કયા પ્રમાણમાં? તો કે જનરલી આખરની મૂડીના પ્રમાણમાં હોય છે. પણ દાખલામાં જો તમને છેલ્લી લાઈન એટલે કે પેઢીના ચોપડે ખાતા તૈયાર કરો ને એની ઉપર એક લાઈન આપી જોવા કે ભાગીદારો શેરની વહેંચણી કયા પ્રમાણમાં કરશે? નફા નુકસાનના પ્રમાણમાં કરશે. તો ડાયરેક્ટલી આપણે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ લખી નાખીએ ધી ગોપી કિશન લિમિટેડના ધી ગોપી કિશન લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 2:3 માં વેચવાના છે. કેટલાના શેર હતા આપણા? 42,000 ના. વેચો 2:3 માં 16,800. 25,200. આટલું થયું ગાઈસ. ખાતું બનાવ્યું હોત શેરનું તો ત્યાં શેરમાં આને જમા કરી દે, પણ બનાવ્યું નથી એટલે ડાયરેક્ટ આપણે ભાગીદારોને વેચી દીધા. શેર આવે તો ઉધાર ને ભાગીદારોને વેચી દીધા. રોકડા કેટલા આવે છે? 1,000 રોકડા આવે તો ઉધાર
રોકડાને બેંકમાં ઉધાર કરો 1000 રૂપિયા. ઘણા સ્ટુડન્ટ આ ભૂલી જાય એન્ટ્રી દેતા, રોકડાની ભૂલવાનું નથી એક એક વસ્તુ. ધી ગોપી કિશન લિમિટેડ ખાતે, કારણ કે એને આપ્યા ને આપણને રોકડા. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ ગાઈસ, આવડ્યું બધાને? ઓકે, ચાલો હવે હું થર્ડ ટોપિક પર પૂરો થઈ ગયો. ફોર્થ ટોપિક વાંચું છું. શું કહે છે જુઓ, કે પેઢીના જે રોકાણો છે એ ગોપી 4000 માં લઈ જશે. હવે જુઓ, રોકાણો આપણે માલ મિલકત નિકાલમાં ઉધાર કર્યા હતા, દેખાય છે 5000 રૂપિયાના છે. હવે આ રોકાણો કોણ લઈ જવાનું છે? ગોપી લઈ જવાની છે. અને કેટલા રૂપિયામાં લઈ જવાની છે? 4000 માં. અહીંયા ઉધાર હતા માલ મિલકત નિકાલમાં, ભાઈ રોકાણો જાય છે તો માલ મિલકત નિકાલમાં શું કરી દેવાનું? જમા 4000 રૂપિયા. સામેના ખાતાનું નામ કોણ લઈ જાય છે? ગોપી. તો એ લખવાનું ગોપીના મૂડી ખાતે. કાઉન્સમાં લખવાનું રોકાણો. ત્યાં જમા તો ગોપીના મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? ઉધાર 4000. સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે. આવડ્યું ગાઈઝ? શ્યોર? ઓકે. એના પછી દેવી ઊંડી કિશન ચૂકવશે. હવે જોવો જોઈએ, દેવી ઊંડી છે કેટલાની? 2500 ની. અહીંયા માલ મિલકત નિકાલમાં જમા કરી, જોવો જોઈએ. હવે ચૂકવાઈ જશે એટલે ચૂકવશે કોણ? કિશન. તો અહીંયા જમા હતી, ચૂકવણી થઈ જાય તો માલ મિલકત નિકાલમાં એને શું કરી દેવાનું? ઉધાર 2500 રૂપિયા. કોણ ચૂકવશે? કિશન. તો લખવાનું કિશનના મૂડી ખાતે, કાઉન્સમાં દેવી ઊંડી. ત્યાં ઉધાર તો કિશનના મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા 2500 રૂપિયા. સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે. ક્લિયર એવરીવન બધાને? આઈ શ્યોર? ઓકે. એના પછી વિસર્જન ખર્ચ 1000 થયો. ખર્ચ 1000 થયો એટલે ખર્ચ હંમેશા કેવો હોય? ઉધાર. અને ઉધાર કરવા માટે તમારી પાસે એક જ ખાતું છે, કયું? માલ મિલકત નિકાલ ખાતું. લખો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ 1000 રૂપિયા. સામે ચૂકવ્યો હોય એટલે રોકડ જાય તો જમા, પણ સામેના ખાતાનું નામ લખો રોકડ અથવા બેંક ખાતે. કાઉન્સમાં લખજો ફ્રેન્ડ્સ વિસર્જન ખર્ચ. ક્લિયર? ત્યાં ઉધાર તો રોકડાને બેંકમાં શું કરી દેવાનું? જમા માલ મિલકત નિકાલ ખાતે 1000 રૂપિયા. આવડ્યું એવરીવન? બસ, હવે તો દાખલો પૂરો થઈ ગયો. મોજ કરો. ચાલો કરો જમા બાજુનો ટોટલ ફ્રેન્ડ્સ. 5000 પ્લસ 3000 પ્લસ 2500 પ્લસ 43000 પ્લસ 57500 મારો તો. ના 30000 છે કા? 5000 વત્તા 30000 વત્તા 2500 વત્તા 43000 વત્તા 4000 84500. 84500. ચલો એમાંથી માઇનસ કરો. 30000 10000 5000 25000 10000 2500 1000. કેટલો નફો આવ્યો ગાઈસ? 1000. પાછળ ટેલી કરતું જવાનું. ગોપી અને કિશન વચ્ચે વેચવાનો ફ્રેન્ડ્સ. 2/3 માં 400 ને 600. ક્લિયર? ત્યાં ઉધાર તો ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈઝ? જમા માલ થઈ ગયું ને? માલ મિલકત નિકાલ ખાતે 400 અને 600. ચાલો હવે ગોપીનો હિસાબ કરીએ. 20000 વત્તા 1000 વત્તા 400 એટલે 21400 ફ્રેન્ડ્સ. ગોપીના માઇનસ 2000 માઇનસ 16800 માઇનસ 4000. ઓહ, આના તો વધી જાય છે. 1400 રૂપિયા લેવાના થશે આની પાસેથી. ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે. 16 ને 4 20 22800. 22800 અહીંયા લખવા પડશે. અને અહીંયા 1400 રૂપિયા ઘટશે તો એની પાસે લેવા પડશે રોકડ અથવા બેંક ખાતે.
એટલે ત્યાં જમા તો રોકડાને બેંકમાં શું કરી દેવાનું? ઉધાર. ગોપીના મૂડી ખાતે 1400 રૂપિયા. ના ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે એના કિશનનો કરો તો 30,000 વત્તા 1500 વત્તા 2500 વત્તા 600 એટલે 34,600. 34,600 માઇનસ 3,000 માઇનસ 25,200 એટલે 6,400. 6,400 એ ઘટા. એ ક્યાં લખવાના ફ્રેન્ડ્સ? રોકડ અથવા બેંક ખાતે. ત્યાં ઉધાર રોકડ અને બેંક માં શું કરી દેવાનું ગાઈસ? જમા 6,400 કિશનના મૂડી ખાતે. ચલો સરળ કરો. 5 ને 1 6 ને 1 7,400. અહીંયા પણ 7,400. કોમર્સના સ્ટુડન્ટનો ધ્યેય હોવો જોઈએ આ ચેપ્ટરની અંદર રોકડ ખાતું ટેલી થઈ જવું જોઈએ. ઓકે, દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. મળી છે નેક્સ્ટ લેક્ચરમાં. જતા જતા ફરી યાદ કરાવી દો. ફ્રેન્ડ્સની સાથે આ વાતને શેર કરજો. જોઈન બટનનું બટન દબાવે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.